સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રસ્તા પરથી પસાર થતી વખતે માત્ર હોર્ન મારવા જેવી તદ્દન નજીવી બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો જોતજોતામાં લોહિયાર ખેલમાં ફેરવાઈ ગયો હતો. એક પક્ષના માથાભારે યુવકોએ પોતાના અન્ય સાગરીતોને હથિયારો સાથે ઘટના સ્થળે બોલાવી લીધા હતા અને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓ હાથમાં તલવાર, પાઇપ અને છરા જેવા ઘાતક હથિયારો લઈને ફરિયાદીના ઘર પાસે ધસી આવ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ફરિયાદીને બચાવવા વચ્ચે પડેલા સ્થાનિકોને પણ આરોપીઓએ હથિયારો બતાવીને ડરાવ્યા હતા. એટલું જ નહીં, આસપાસના લોકોમાં ભયનો માહોલ પેદા કરવા માટે રસ્તા પર અને સોસાયટીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી અનેક મોટરસાયકલ અને 4 વ્હીલ વાહનોમાં લાકડીઓ અને હથિયારો વડે બેફામ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ ગુંડાગર્દીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરની સૂચનાથી ગોડાદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોના આધારે તપાસના ચક્ર ગતિમાન કરીને આતંક મચાવનારી ટોળકીના 7 મુખ્ય સાગરીતોને રાતોરાત દબોચી લીધા છે. પોલીસે તેમની પાસેથી હુમલામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.